ઉર્જા વિદ્યાલય CTM અમદાવાદના ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 12 ચેપ્ટર 11ને આગળ ધપાવીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે ચર્ચા કરી. ફોટો ઇલેક્ટ્રિક અસરની હર્ટ્ઝના પ્રયોગ દ્વારા સમજૂતી થોડી આપણે મેળવી, પરંતુ એની આપણને વધુ સમજૂતી જે છે એ હોલવાસ અને લેનાર્ડના પ્રયોગ દ્વારા આપણને મળે છે. ઈસવીસન 1886થી લઈને 1902 સુધી હોલવાસ અને લેનાર્ડના પ્રયોગનો અભ્યાસ ચાલ્યો અને આ ગાળામાં લેનાર્ડ અને હોલવાસે કેટલીક અગત્યની બાબતોનો અભ્યાસ કરી કાઢ્યો અને લેનાર્ડનો જે પ્રયોગ છે એ લેનાર્ડના પ્રયોગની આપણે અત્યારે ચર્ચા કરવી છે. એટલે સૌપ્રથમ આપણે લેનાર્ડના પ્રયોગની ચર્ચા કરીશું. એ લેનાર્ડના પ્રયોગમાં સૌપ્રથમ તો આપણે એક કાચની નળી લીધેલી છે, જે હું આકૃતિમાં દોરતો જાઉં છું. એ કાચની નળીની અંદર વેક્યુમ છે, એટલે કે શૂન્યાવકાશ કરેલું છે તેવી કાચની નળી લીધેલી છે. એ કાચની નળીમાં સામસામે બાજુ ધાતુની પ્લેટ, સામસામે બાજુ ધાતુની પ્લેટ કે જેને ઇલેક્ટ્રોડ તરીકે ઓળખાય છે, જેને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોડ કહીએ છીએ. જેમાં આ ઇલેક્ટ્રોડ જે છે એ ઇલેક્ટ્રોડને આપણે કેથોડ કહીએ છીએ. ઇલેક્ટ્રોનને આપણે શું કહીએ છીએ? કેથોડ. આ ઇલેક્ટ્રોન છે એને આપણે કહીએ છીએ એનોડ. અને આ કેથોડ અને એનોડ વચ્ચે આપણે કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરવા માટે એક બેટરી લગાડેલી છે અને એ બેટરીમાં સાથે અવરોધમાં થોડો ફેરફાર કરવા માટે રિયોસ્ટેટ આપણે લીધેલું છે. જ્યાં એક છેડો ધન અને એક છેડો ઋણ છે એવી બેટરી આપણે અહીંયા લીધેલી છે. હવે અહીંયા એક નાનકડી બારી રાખવામાં આવે છે. બારીનો મતલબ કે અહીંયા એક વિન્ડો છે કે જ્યાંથી કેથોડ કિરણો આવી શકે છે અને એ કેથોડ કિરણો ધાતુની સપાટી ઉપર આપાત થાય છે. શું છે? એક કેથોડ કિરણો છે જે કેથોડ ઉપર આપાત થાય છે. એ કેથોડ કિરણ તરીકે આપણે અહીંયા યુવી એટલે કે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી પ્રકાશ લીધેલો છે. પારજાંબલી પ્રકાશ આપણે અહીંયા લીધેલો છે અને એ બારીમાંથી જ્યારે યુવી કિરણો અહીંયા આવે છે એ યુવી કિરણો પડતા જ શું થાય છે? ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. એ યુવી કિરણો જેની આની સપાટી પર પડતા ફોટો ઇલેક્ટ્રોન્સનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. જે ફોટો ઇલેક્ટ્રોન્સ એનોડને આપણે ઋણ વિભવે મૂકેલો છે, જ્યારે કેથોડને આપણે ધન વિભવે મૂકેલો છે. તો એનોડ એને કેથોડ સીની સાપેક્ષે ધન વિભવ રાખેલ હોય તો ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. બરાબર? એટલે આ ઇલેક્ટ્રોન છે આ તરફ આકર્ષાય છે, જેથી કરીને આપણે અહીંયા શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે. એટલે આપણને શું મળે છે? વિદ્યુત પ્રવાહ મળે છે.
જ્યારે પારજાંબલી કિરણોને આપાત કરવાનું બંધ કરવામાં આવે ત્યારે આમાં પરિપથમાં વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય છે. તો આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતાના ફેરફાર સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેવી રીતે બદલાય છે અને કેથોડ અને આયનોડ વચ્ચે સ્થિતિમાનનો ફેરફાર કરવાથી ફોટોઇલેક્ટ્રિક અસરમાં કેવો ફેરફાર થાય છે તેનો અભ્યાસ લેનાર્ડ અને હોલવાસ બે જણાએ કર્યો. તેનો અભ્યાસ કોને કર્યો? બંને જણાએ મળીને કર્યો. તો આ પ્રયોગની ગોઠવણી બાદ લેનાર્ડનો જે અભ્યાસ છે એ અભ્યાસ હોલવાસ અને લેનાર્ડ બંને જણાએ કર્યો અને એ ઉપરથી આપણને હોલવાસનો પ્રયોગ આપણને મળ્યો. જે હોલવાસના પ્રયોગમાં આપણે જોઈએ છીએ તો કે આપણી પાસે ધારો કે એક ધાતુની પ્લેટ છે, આપણે Zn ઝીંક ધાતુની પ્લેટ લીધેલી છે. શું લીધું છે? ઝીંક ધાતુની એક પ્લેટ લીધેલી છે. એ પ્લેટને આપણે ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલ છે. એ પ્લેટને આપણે ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલ છે. એટલે કે એ ઋણ વિદ્યુત ભારિત બનશે. અને ઋણ વિદ્યુત ભારિત બનશે તો જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો યુવી પ્રકાશ જ્યારે એની ઉપર આપાત થાય છે ત્યારે એમાંથી ફોટો ઇલેક્ટ્રોન્સ છૂટા પડે છે અને ફોટો ઇલેક્ટ્રોન્સ આપણને કોઈ એક જગ્યાએ ગતિ કરતા જોવા મળે છે. તો તેને અવલોકન શું કર્યું? હોલવાસે અવલોકન શું કર્યું આની ઉપરથી? તો પહેલું અવલોકન એવું છે કે જ્યારે ઝીંક પ્લેટ ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આપણે આપાત કરીએ છીએ, યુવી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશને આપણે આપાત કરીએ છીએ ત્યારે તે પ્લેટ વિદ્યુત ભાર ગુમાવે છે. બીજું, શરૂઆતમાં વિદ્યુતભાર રહિત ઝીંકની પ્લેટ હતી, એની પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો એ ધન વિદ્યુત ભારિત બની. તો કેમ ધન વિદ્યુત ભારિત બની? તો કે અહીંથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, ફોટો ઇલેક્ટ્રોન્સ બહાર નીકળ્યા અહીંથી, અને એને આપણે પછી ઇલેક્ટ્રોસ્કોપ વડે જોઈએ તો આ ઇલેક્ટ્રોસ્કોપ સાથે જોડેલું છે. તો આપણને એવું જાણવા મળ્યું કે આ ઝીંકમાં હવે ધન વિદ્યુત ભાર વધારે છે, ઋણ વિદ્યુત ભાર ઓછા છે, કારણ કે ફોટો ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા ત્યાંથી. એટલે હવે જે વિદ્યુત ભાર વધ્યો એ કયો વિદ્યુત ભાર વધ્યો? ધન વિદ્યુત ભાર વધ્યો. શરૂઆતમાં ધન વિદ્યુત ભારિત પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેના પરનો વિદ્યુત ભાર શું થાય છે? વધે છે. અને આ અવલોકન પરથી એવું સમજવા મળ્યું કે ઝીંક પ્લેટ પર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરતા તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થાય છે. અને આ ઉપરાંત તેમાં એવું પણ અવલોકન થયું કે ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ કરતાં જો ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે કોઈ પણ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થતું નથી. તેની ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળો જો પ્રકાશ આપાત થશે તો ફોટો ઇલેક્ટ્રોન્સ મળતા નથી. એટલે એની કોઈ ચોક્કસ આવૃત્તિ છે, એ આવૃત્તિ જેટલો પ્રકાશ આપાત કરવો જરૂરી છે. હવે આપણે વાત કરવી છે એક નાનકડી વ્યાખ્યાનિક જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે શું? થ્રેશોલ્ડ આવૃત્તિ કોને કહેવાય? તો કે આપણે ધાતુમાંથી જ્યારે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા છે ત્યારે આપેલી ધાતુમાંથી
ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ આવૃત્તિ કરતાં વધારે હોવું જોઈએ। એટલે કે મારે જો એ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કરવું છે તો એ ઉત્સર્જન કરવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ કેટલી હોવી જોઈએ? અમુક ચોક્કસ મૂલ્ય જેટલી તો હોવી જ જોઈએ। એનાથી વધુ હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, બરાબર। તો એ અમુક ચોક્કસ આવૃત્તિનું મૂલ્ય તો એટલી અમુક લઘુત્તમ આવૃત્તિ તો જોઈશે જ, બરાબર। કે આ લઘુત્તમ આવૃત્તિને આપેલી ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા તો કટ ઓફ આવૃત્તિ કહે છે। એનું બીજું નામ પણ છે દેહલી આવૃત્તિ અથવા તો સીમાંત આવૃત્તિ, જેને આપણે ન્યુ 0, આ વી નથી, શું છે, ન્યુ છે, ન્યુ 0 તરીકે ઓળખીએ છીએ। અને આ થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ ધાતુની જાત ઉપર, કેવા પ્રકારની ધાતુ છે એના ઉપર આધારિત છે, ધાતુની જાત પર આધારિત છે। જેમ કે મોટાભાગની ધાતુઓ છે, જેમ કે ઝેડએન, કેડમિયમ, મેગ્નેશિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો છે એ ટૂંકી આવૃત્તિવાળા પારજાંબલી વિભાગમાં મળે છે। ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ માટે થ્રેશોલ્ડ આવૃત્તિના મૂલ્યો ટૂંકી આવૃત્તિવાળા પારજાંબલી વિભાગમાં મળે છે। જ્યારે કેટલીક આલ્કલી ધાતુઓ જે છે, આલ્કલી ધાતુઓ એટલે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, સીઝિયમ, રૂબિડિયમ, આ ધાતુઓ માટે થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય દ્રશ્ય વિભાગમાં મળે છે। એટલે કે 4000 એંગસ્ટ્રોમથી લઈને 7000 એંગસ્ટ્રોમની આજુબાજુની તરંગ લંબાઈના વિભાગમાં તમને આ આવૃત્તિઓ જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો, હવે ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ આપણે કરવો છે। જે આ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એનો જે પ્રયોગ કર્યો હતો એનો પ્રાયોગિક અભ્યાસ આપણે અહીંયા આકૃતિમાં એની આખી રચના બતાવેલી છે કે શૂન્યાવકાશિત કરેલી કાચની અથવા ક્વાર્ટ્ઝની નળીની અંદર ધાતુની 2 પ્લેટ છે। એક પ્લેટને આપણે કેથોડ કહીએ છીએ, એક પ્લેટને આપણે એનોડ કહીએ છીએ। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલી છે। આ પારદર્શક ક્વાર્ટ્ઝની બારીને કાચની ટ્યુબ પર લગાવવામાં આવે તો તેમાંથી, એટલે કે આ સોર્સ છે આપણો, જે આ છે, આ સોર્સ છે, જેમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો યુવી એટલે કે પારજાંબલી કિરણો આ ધાતુની પ્લેટ, જેને આપણે કેથોડ કહીએ છીએ, તેની ઉપર આપાત થાય છે। આ જે પ્રકાશ છે એ પ્રકાશ, પહેલી વસ્તુ તો ધ્યાન રાખજો, ફોટોઇલેક્ટ્રિક અસર થવા માટે આ પ્રકાશ કેવો હોવો જોઈએ? જરૂરી ચોક્કસ આવૃત્તિ જેટલો, એટલે પૂરતી લઘુત્તમ આવૃત્તિ જેટલો જો કોઈ પ્રકાશ અહીંયા આપણે આપાત કરવામાં આવે છે તો ફોટો સંવેદી પ્લેટ જે આપણે કેથોડ તરીકે લઈએ છીએ, જેને બીજા શબ્દમાં આપણે ઉત્તેજક પણ કહીએ છીએ, ઉત્સર્જક પણ આપણે એને કહીએ છીએ, તેની ઉપર આપાત થાય છે। હવે પ્લેટ સીમાંથી, આ કેથોડમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થશે અને ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન્સ જે છે એ સી સાથે ખૂબ જ ઊંચા તાપમાને
એટલે કે ખૂબ જ ઊંચા વિદ્યુત સ્થિતિમાને તાપમાનની વિદ્યુત સ્થિતિમાને જોડેલી જે આ પ્લેટ છે એ પ્લેટ એ ઉપર આકર્ષણ બળ દ્વારા વહન પામે છે. કેથોડ સીમાંથી આ ઇલેક્ટ્રોન્સ એમાં જાય છે એટલે આપણને એક પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ મળે છે. એ ઇલેક્ટ્રોનની ગતિ છે એ આપણે વિદ્યુત પ્રવાહ તરીકે મેળવીએ છીએ. હવે એ અને સી વચ્ચે જે આ એ અને સી વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી વડે આપણે જાળવી રાખીએ તો ચોક્કસ તફાવતને કારણે સતત આ વિદ્યુત પ્રવાહ મને મળે. પણ આપણે એને બદલવું હોય તો બદલી પણ શકાય. કઈ રીતે? તો કે જો આ છેડો છે બેટરી સાથે પોઝિટિવ સાથે જોડાયેલો છે, આ છેડો બેટરીના નેગેટિવ સાથે જોડાયેલો છે. આપણી પાસે એક કમ્યુટેટરની રચના છે. એ કમ્યુટેટરમાં આપણે અત્યારે હાલ આ છેડો જે છે એને આપણે અહીંયા જોડેલો છે, આ છેડો છે આપણે અહીંયા જોડેલો છે. હવે આને જો આની સાથે જોડવામાં આવે અને આને આની સાથે જોડવામાં આવે, બરાબર, જો આ રીતે છે એટલે ધારો કે આમ જોડવામાં આવે એટલે કે આ બેનું કનેક્શન થાય ત્યારે આ બેનું કનેક્શન થાય અને એ વખતે આ ધન સાથે જોડાય તો આ ધન છે, આ ઋણ સાથે જોડાય છે તો ઋણ છે. એ જ પ્રમાણે તમે આને આ રીતે પણ કમ્યુટેટરને ફેરવી શકો જેથી કરીને આ પાછું આ બાજુ જોડાય, આ પાછું આ બાજુ જોડાય. એમ કરીને તમે પોલારિટી ને બદલી એટલે કે ધન અથવા તો ઋણ કરી અને આનો અભ્યાસ કરી શકો છો. એટલે કે પ્લેટ સી અને પ્લેટ એની ધ્રુવીયતા આપણે કોમ્યુટેટર વડે ઉલટાવી શકાય છે. ઉત્સર્જક છે સી છે, કલેક્ટર છે એ છે, એના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે વોલ્ટમીટરની મદદથી માપીશું. જ્યારે પરિપથમાંથી જે ઇલેક્ટ્રિક પ્રવાહ કયો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ જે ઉત્પન્ન થાય છે આ ઇલેક્ટ્રોનના લીધે, એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને આપણે માઇક્રોમીટર વડે માપી શકાય છે. કારણ કે એમાંથી મળતો પ્રવાહ છે એ માઇક્રોના ક્રમનો એટલે કે 10⁻⁶ એમ્પિયરના ક્રમનો હોય છે. પ્લેટ સી સાથે પ્લેટ એ છે, બંનેના ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો અભ્યાસ કરી શકાય. આ સાથે સાથે આપણે જે આ પ્લેટ સી જોઈએ છીએ ને એ પ્લેટ સીનું દ્રવ્ય બદલીને પણ આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ. કેથોડ સી અને એનોડ એની એકબીજાની સાપેક્ષે ધન કે ઋણ સ્થિતિમાને પણ આપણે ગોઠવી શકીએ છીએ. આ ઉપરાંત પ્લેટ સી પર આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિને બદલીને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો અભ્યાસ કરી શકાય છે. પ્લેટ સી પર આપાત થતા પ્રકાશના માર્ગમાં યોગ્ય રંગના ફિલ્ટર કે રંગીન કાચ મૂકીને જુદી જુદી આવૃત્તિવાળો પ્રકાશ ત્યાં ઉપયોગમાં લઈ શકાય અને એનો અભ્યાસ કરી શકાય. અને છેલ્લે પ્રકાશના ઉદ્ગમ અને પ્લેટ સી વચ્ચેનું અંતર બદલીને પણ તમે આપાત પ્રકાશની તીવ્રતાને બદલી શકો છો અને આ તીવ્રતા બદલીને તમે અહીંયા આગળ એનો અભ્યાસ પણ કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફોટોઇલેક્ટ્રિક અસરની કેટલીક થિયોરિટિકલ માહિતી મેળવીએ કે આ બધા આ પ્રયોગ કર્યા પછી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર કોની કેવી કેવી અસર થાય છે એની આપણે ચર્ચા કરવી છે. મેં અહીંયા દરેક અભ્યાસ, દરેક સમજૂતીના કોઈક ચોક્કસ મુદ્દા બનાવેલા છે. એ મુદ્દા મેં અહીંયા લખ્યા છે અને એની પર આપણે આખી ફોટોઇલેક્ટ્રિક અસરની ચર્ચા કરવાની છે. તમે આ એક એક પોઈન્ટ યાદ રાખશો આટલા તો પણ તમને દરેક લાક્ષણિકતાઓ ધ્યાનમાં આવી જશે, દરેક લાક્ષણિકતાઓ તમને ખબર પડશે. તો
આ નાના નાના એક એક વાક્યના મુદ્દા મેં એટલા માટે બનાવ્યા છે કે તમે મોટી થિયરી યાદ રાખવા માટે તમારે આ મુદ્દા એક જ મુદ્દો યાદ રાખશો અને તમને આખી થિયરી યાદ આવી જશે. તો આપણે એ પ્રમાણે થોડી ચર્ચા કરીએ. થિયરિટિકલ ચર્ચા છે, કોઈ મેથેમેટિકલ સ્ટેપ છે નહીં. થિયોરિટિકલ ચર્ચા છે, એટલે ખાસ ધ્યાનથી સાંભળજો કે જ્યારે ઉત્સર્જક છે, કેથોડ છે, એની સાપેક્ષે કલેક્ટર એટલે કે એનોડને આપણે ધન સ્થિતિમાને રાખીએ છીએ ત્યારે ઉત્સર્જક સી ઉપરથી ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોન કલેક્ટર તરફ આકર્ષાય છે. આપાત પ્રકાશની આવૃત્તિ અને પ્રવેગક સ્થિતિમાન અચળ રાખીને પ્રકાશની તીવ્રતા બદલીએ તો દર વખતે પરિણામી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે તો એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ જો પ્રકાશની તીવ્રતાનો આલેખ દોરીશું તો એ આલેખ આપણને કેવો આલેખ મળશે? સુરેખ આલેખ મળશે. જો સુરેખ આલેખ મળે છે તો મતલબ આપણે શું કહી શકાય? તો કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને પ્રકાશની તીવ્રતાનો આલેખ જો સુરેખ મળતો હોય તો બંને એકબીજાના સમપ્રમાણમાં છે તેમ કહી શકાય. બંને એકબીજાના સમપ્રમાણમાં છે તેમ આપણે કહી શકાય. જેથી કરીને આપણે એવું કહીશું ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે 1 સેકન્ડમાં ઉત્સર્જતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યાના સમપ્રમાણમાં છે. તેથી સૌથી પહેલો મુદ્દો આપણે શીખી શકાય કે ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત છે. ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા એ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધારિત છે. જો ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા જો n હોય તો એ તેની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ ફોટોઇલેક્ટ્રોન્સ વધશે તેમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પણ વધશે. બરાબર, પહેલો મુદ્દો. બીજો મુદ્દો જે છે, બીજા મુદ્દાની આપણે ચર્ચા કરી કે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં વિદ્યુત સ્થિતિમાનની શું અસર જોવા મળે છે? બરાબર, વિદ્યુત સ્થિતિમાનની શું અસર જોવા મળે છે? તો પહેલાં જે અમે એક મુદ્દો લખ્યો છે કે ફોટોઇલેક્ટ્રોન્સની ગતિ ઉર્જા તેમાં આપાત થતા પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા પર નહીં. એને સમજતા પહેલાં મારે આ બે વસ્તુ સમજવી જરૂરી છે. એક છે સંતૃપ્ત પ્રવાહ અને એક છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સંતૃપ્ત પ્રવાહની પહેલાં ચર્ચા કરીએ, પછી આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ. તો કે આપણી પાસે ફોટોઇલેક્ટ્રિક અસર સમજવાના પ્રયોગમાં જે ઉત્સર્જક છે સી અને એની પાસે સાપેક્ષે કલેક્ટર એ ને આપણે ધન વિદ્યુત ભારિત કરીએ અને જો ધન વિદ્યુત ભાર એમાં સતત વધારતા જઈએ, જેટલો ધન વિદ્યુત ભાર છે એમાં બીજો, જેમાં ત્રીજો, સતત જો એમાં ધન વિદ્યુત ભાર તમે વધારતા જાઓ છો તો કોઈ એક તબક્કો એવો આવશે કે જ્યારે પ્લેટ એ પર ચોક્કસ ધન સ્થિતિમાન માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર એ ઉપર પહોંચી જાય છે અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કેવો બની જાય છે? મહત્તમ બની જાય છે. જો કલેક્ટર પરનું પ્રવેગક સ્થિતિમાન જો હજુ વધારીએ તો પણ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો નથી. ધ્યાન રાખજો, સીમાંથી એ તરફ જતા ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યામાં સતત વધારો થાય પણ કોઈ વખતે કોઈ ચોક્કસ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એવું આપણને મળે છે કે જે સ્થિતિમાને ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન્સ છે એ ઉપર પહોંચી ગયા છે. હવે જો તમે પ્રવેગક સ્થિતિમાન વધારો છો તેમ છતાં પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ફરક પડતો નથી. તો આ જે પ્રવાહનું મૂલ્ય છે એને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. જેથી કરીને આપણે એની વ્યાખ્યા લખી શકાય કે કલેક્ટર સી પરના જે મૂલ્ય ધન વિદ્યુત સ્થિતિમાન સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ જાય તેવા મૂલ્યે
જે પ્રવાહ મળે છે તે સંતૃપ્ત પ્રવાહ છે. કલેક્ટર સી પરના જે ધન વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અચળ થઈ જાય તેવા મૂલ્યે જે પ્રવાહ તમને મળ્યો છે એ પ્રવાહને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ માટે સંતૃપ્ત પ્રવાહ કહેવાય. આ અસર માટે સંતૃપ્ત પ્રવાહ કહીશું. તો ઉત્સર્જક પ્લેટ પરથી ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પર પહોંચે ત્યારે તે પ્રવાહ સંતૃપ્ત પ્રવાહને અનુરૂપ હોય છે. એટલે કે ઉત્સર્જક પ્લેટની સાપેક્ષે કલેક્ટર પ્લેટ પર ઋણ સ્થિતિમાન લગાડીએ અને ધીમે ધીમે તેને વધુ ઋણ બનાવતા જઈએ તો ઇલેક્ટ્રોન તે તરફ આકર્ષાય છે. વધુ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જ કલેક્ટર સુધી પહોંચશે અને ફોટો ઇલેક્ટ્રોન ક્રમશઃ પ્રવાહ શું થશે? ઘટતો જશે. જેથી કરીને વિદ્યુત સ્થિતિમાનનું ઋણ સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે ધન અને ઋણ, એમાં ઋણ સ્થિતિમાનનું મૂલ્ય કોઈ ચોક્કસ મૂલ્ય આપણને મળે કે જે ચોક્કસ મૂલ્ય માટે વિદ્યુત પ્રવાહ મળે જ નહીં. તો આપણે અહીંયા લખીએ ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર ના જે લઘુત્તમ ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરના જે લઘુત્તમ ઋણ મૂલ્ય ના વિદ્યુત સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે તે લઘુત્તમ ઋણ વિદ્યુત સ્થિતિમાનને શું કહીશું? સ્ટોપિંગ પોટેન્શિયલ, જેને આપણે V0 વડે દર્શાવીએ છીએ. ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટરના જે લઘુત્તમ ઋણ મૂલ્યના વિદ્યુત સ્થિતિમાને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે છે તે લઘુત્તમ ઋણ મૂલ્યને આપણે શું કહીએ છીએ? સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. તો એ વખતે જે આપણો પોટેન્શિયલ છે EV0 એ તેના ગતિ ઉર્જા જેટલો થાય, તો એ ગતિ ઉર્જા જેટલો થશે તો જ એને અટકાવી શકાય છે. આમ આલેખ પરથી મળે કે સંતૃપ્ત પ્રવાહો છે એ તીવ્રતા વધતા ઊંચા મૂલ્યના મળે છે અને 1 સેકન્ડ દીઠ ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે સૌથી પહેલાં તો ગતિ ઉર્જા છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધારિત છે, તીવ્રતા ઉપર નહીં. આગળ જઈએ તો આપણે સમજીએ છીએ કે ભાઈ હમણાં જ આપણે ચર્ચા કરી કે જો આપાત પ્રકાશની આવૃત્તિ છે એ કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ જેટલી હશે અથવા તો એનાથી વધારે હશે તો જ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થશે. એટલે કે આપાત વિકિરણની આપાત વિકિરણની આવૃત્તિ એ તેની કટ ઓફ આવૃત્તિ અથવા તો એનું શું નામ છે બીજું? થ્રેશોલ્ડ આવૃત્તિ. આપાત વિકિરણની આવૃત્તિ તેની કટ ઓફ આવૃત્તિ μ0 કરતાં ઓછી હોય, બરાબર? ગમે એટલી વધારે તીવ્રતા હોય, સમજો ગમે તેટલી વધુ તીવ્રતા હોય પણ એની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં અથવા કટ ઓફ આવૃત્તિ કરતાં ઓછી હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થતું નથી. ચોથું, ફોટો ઇલેક્ટ્રિક અસર તત્કાલીન સમયમાં થાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી છે? તત્કાલીન સમયમાં થાય છે. જો એને જરૂરી ઉર્જા મળી જાય, જરૂરી આવૃત્તિનો પ્રકાશ એની પર આપાત થઈ જાય તો આ પ્રક્રિયા છે ખૂબ જ ઝડપી છે, તાત્ક્ષણિક છે અને અભ્યાસ પરથી એવું જાણવા મળ્યું છે કે લગભગ 10⁻⁹ સેકન્ડમાં થાય છે.
તો આમ ફોટોઇલેક્ટ્રિક અસર ઉપર, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર તે પ્રકાશની તીવ્રતા, આવૃત્તિ, આ બધાનો આપણે એક અભ્યાસ જોયો. અને ફોટોઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ, આ બધી તમારી શું છે? લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને આ લાક્ષણિકતાઓ આપણે તૈયાર પણ કરવાની છે. ખ્યાલ આવી ગયો દરેક જણાને? લાક્ષણિકતાઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ લાક્ષણિકતાઓને તમે રેગ્યુલર તૈયાર કરી દેજો. આવતા લેક્ચરમાં આપણે ફોટોઇલેક્ટ્રિક અસર અને તરંગવાદની ચર્ચા કરીશું. ફોટોઇલેક્ટ્રિક અસર અને તરંગવાદની ચર્ચા કરીશું કે આઈન્સ્ટાઈનની સમજૂતી શેના માટે જરૂરી પડી, જે અત્યાર સુધી આ બધા લેનાર્ડ ને હોલવાસ ને હર્ટ્ઝ ને મિલિકાન ને થોમ્સન, આ બધા વૈજ્ઞાનિકોએ જે સમજૂતી અત્યારે આપી, એ સમજૂતીમાં પણ છેલ્લે તફાવત ઊભો થયો, ગૂંચવાડો ઊભો થયો. અને ત્યારે આઈન્સ્ટાઈને શું સમજૂતી આપી અને શું ઉકેલ આપ્યો આપણને, એની આપણે ચર્ચા કરીશું.